हेलो फ्रेंड्स, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ મેં આપને ક્વેશ્ચન નંબર 10 પૂછ્યો હતો કે ધી વર્ડ્સ ઓમ્બડ્સમેન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ. જે શબ્દ છે ઓમ્બડ્સમેન, એ શબ્દ શાના પરથી ઉતરી આવેલો શબ્દ છે? ઓપ્શન એ ફ્રેન્ચ એડમિનિસ્ટ્રેશન એટલે કે ફ્રેન્ચ વહીવટ, ઓપ્શન બી બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એટલે કે બ્રિટિશ વહીવટ, ઓપ્શન સી સ્વીડિશ એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્વીડિશ એડમિનિસ્ટ્રેશન કે વહીવટ, કે પછી જર્મન એડમિનિસ્ટ્રેશન. શું આવશે સાચો જવાબ? તો 10 નંબરના ક્વેશ્ચનનો આન્સર મેં આપ સૌને કહ્યું હતું કે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને આપ સૌએ મહત્તમ આન્સર સાચો જ આપ્યો છે. પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ સી બને છે, સ્વીડિશ એડમિનિસ્ટ્રેશન, જેને આપણે સ્વીડિશ વહીવટ પણ કહીએ છીએ. તો ઓમ્બડ્સમેન શબ્દ જે છે એ સ્વીડિશ એડમિનિસ્ટ્રેશન પરનો શબ્દ છે ને એટલા માટે 10 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના એમસીક્યુઝના વિડીયો આપ સૌને મળી જાય. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ ને વાત કરવાના છે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો વિષય વહીવટી કાયદા વિશે. યસ ફ્રેન્ડ્સ, વહીવટી કાયદામાં આપણે ગઈકાલે પણ બહુ અગત્યના એમસીક્યુઝને સમજ્યા હતા. આજે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝને સમજવા જઈ રહ્યા છે. એટલે આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે વહીવટી કાયદામાંથી પર્ટિક્યુલરલી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે અને તમે એના સાચા આન્સર કઈ રીતે આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે, રૂલ ઓફ લો ઇઝ ડિફાઇન્ડ બાય. કાયદાના શાસનની વ્યાખ્યા કોને આપી છે? ઓપ્શન એ જેરેમી બેન્થમ, ઓપ્શન બી સર જ્હોન સાલમન, ઓપ્શન સી એવાય ડાયસી, કે ઓપ્શન ડી પ્રોફેસર એરિસ્ટોટલ. તો રૂલ ઓફ લોની વ્યાખ્યા કોને આપી છે એવો સ્પેસિફિક પ્રશ્ન પૂછ્યો છે. શું આવશે સાચો જવાબ? આપ સૌ લગભગ જાણો છો આ પ્રશ્નનો જવાબ અને અગત્યનો પણ પ્રશ્ન છે. 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બનશે. એવાય ડાયસીનો આ કોન્સેપ્ટ છે ને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. કાયદાના શાસનની વ્યાખ્યા હોય તો ડાયસી આપણે યાદ રાખીશું. સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 12 જોઈએ. હવે પ્રશ્ન નંબર 12માં ડ્રોઇટ એડમિનિસ્ટ્રેશન ઇઝ અ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન. ડ્રોઇટ એડમિનિસ્ટ્રેશન એ કયા વહીવટની એક સિસ્ટમ છે? ઓપ્શન એ ફ્રેન્ચ સિસ્ટમ, ઓપ્શન બી બ્રિટિશ સિસ્ટમ, ઓપ્શન સી અમેરિકન સિસ્ટમ, કે પછી ઓપ્શન ડી આયરિશ સિસ્ટમ. શું આવશે સાચો જવાબ? ડ્રોઇટ એડમિનિસ્ટ્રેશનની વાત થઈ રહી છે. 12 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે. આ જે ડ્રોઇટ એડમિનિસ્ટ્રેશન છે એ ફ્રેન્ચ સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? ફ્રેન્ચ સિસ્ટમ છે ને એટલા માટે પ્રશ્ન નંબર 12નો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 13 જુઓ. રીટ ઓફ સર્ટ્યુરરી કેન બી ઇશ્યુ અગેન્સ્ટ. તો ઉત્પ્રેષણની રીટ કોના વિરુદ્ધ ઇશ્યુ થઈ શકે? ઓપ્શન એ જ્યુડિશિયલ એન્ડ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ, ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ, ક્વાસી જ્યુડિશિયલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ બોડીઝ, અર્ધન્યાયિક અને વહીવટી સંસ્થાઓ, એડમિનિસ્ટ્રેટિવ બોડીઝ ઓનલી માત્ર વહીવટી સંસ્થાઓ, કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો જ્યારે ઉત્પ્રેષણના રીટની વાત કરવામાં આવી છે, જ્યારે સર્ટ્યુરરી રીટની વાત થઈ રહી છે, તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે. જ્યુડિશિયલ અને ક્વાસી જ્યુડિશિયલ બોડીઝની વિરુદ્ધ ઉત્પ્રેષણની રીટ ઇશ્યુ કરવામાં આવે છે. આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 13માં સાચો જવાબ એ બનશે. જ્યુડિશિયલ અને ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ જે હોય, જે સંસ્થાઓ છે, ન્યાયિક અને અર્ધન્યાયિક, એના વિરુદ્ધ જે રીટ ઇશ્યુ કરવામાં આવે છે તે છે સર્ટ્યુરરી રીટ. તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 14 જુઓ. ધી પર્પઝ ઓફ રીટ ઓફ ક્વા વોરંટો ઇઝ. ક્વા વોરંટો, જેને આપણે અધિકાર પૃચ્છાની રીટ કહીએ છીએ, તો એ રીટનો શું હેતુ છે એવો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે ક્વા વોરંટો જે રીટ હોય છે તેનો હેતુ શું છે? ઓપ્શન એ ટુ કમ્પેલ પબ્લિક ઓથોરિટી ટુ પરફોર્મ ડ્યુટી. જાહેર સત્તાધિકારીઓને ફરજ બજાવવા માટે ફરજ પાડવી. ઓપ્શન બી ટુ રિસ્ટ્રેઇન પબ્લિક ઓથોરિટી ટુ ડુ ઇલીગલ એક્ટ. જાહેર સત્તાને ગેરકાયદેસર કૃત્ય કરવા માટે રોકવું. ઓપ્શન સી ટુ ઓસ્ટ ઇલીગલ ઓક્યુપન્ટ ઓફ પબ્લિક એક્ટ. જાહેર અધિનિયમના ગેરકાયદેસર કબજેદારને દૂર કરવા, કે ઉપરોક્ત તમામ. તો 14 નંબરના પ્રશ્નની વાત હોય, ક્વા વોરંટો રીટની વાત છે. 14માં સાચો જવાબ સી બને છે.
જાહેર અધિનિયમના ગેરકાયદેસર કબજેદારને દૂર કરવાનો અહીંયાથી વાત કરવામાં આવી છે. અધિકાર પૂછવાની વાત છે. અધિકાર પૂછા રીટમાં જ એના શબ્દો આવી જાય છે. ક્વા વોરંટો, કયા અધિકારથી, અને એટલા માટે સાચો જવાબ પ્રશ્ન નંબર 14માં સાચો જવાબ સી બની જશે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 15 જુઓ. રૂલ ઓફ લો મીન્સ કાયદાનું શાસન એટલે શું? ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, સુપ્રીમસી ઓફ ધી લો, કાયદાની સર્વોપરિતા, પ્રીડોમિનન્સ ઓફ લીગલ સ્પિરિટ, કાનૂની ભાવનાનું વર્ચસ્વ, કે પછી ઉપરોક્ત તમામ. જ્યારે આપણે કાયદાના શાસનની વાત કરી રહ્યા છે, રૂલ ઓફ લોની વાત કરી રહ્યા છે, તો એનો મિનિંગ શું થાય છે? તો 15 નંબરમાં સાચો જવાબ આવશે લોની વાત હોય ને એ પણ એના રૂલની વાત હોય, રૂલ ઓફ લોની વાત હોય, કાયદા સમક્ષ સમાનતા પણ કહેવાશે, સુપ્રીમસી ઓફ ધી લો પણ કહેવાય, પ્રીડોમિનન્સ ઓફ ધી લીગલ સ્પિરિટ પણ આવશે ને એટલાના માટે જ 15 નંબરના પ્રશ્નનો જવાબ ડી બની જાય, ઓલ ઓફ ધી અબોવ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. તો જ્યારે આપણે રૂલ ઓફ લોની વાત કરીએ છીએ તો ઇક્વાલિટી બિફોર લો, સુપ્રીમસી ઓફ ધી લો, પ્રીડોમિનન્સ ઓફ લીગલ સ્પિરિટ, આ બધું આવી જાય. જવાબ ડી બને, ઓલ ઓફ ધી અબોવ. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે બેરેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ બેરેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ બેરેક્ટ્સથી. પ્રશ્ન નંબર 16 જુઓ. Judicial control of delegated legislation may be exercised on the ground of. સોંપાયેલ કાયદાના ન્યાયિક નિયંત્રણનો ઉપયોગ કોના આધારે કરી શકાય છે? ઓપ્શન એ, અલ્ટ્રાવાયરસનો સિદ્ધાંત, જ્યારે આપણે ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ કહીએ, મલાફાઇડ, એક્સક્લુઝન ઓફ જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષાની બાદબાકી, કે ઉપરોક્ત તમામ. તો 16 નંબરના પ્રશ્નમાં પણ સાચો જવાબ ડી આવશે. જ્યારે આપણે ડેલિગેટેડ લેજિસ્લેશનની વાત કરીએ છીએ તો એમાં ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ પણ આવી જાય છે, મલાફાઇડ પણ આવી જાય છે ને જ્યુડિશિયલ રિવ્યુનું એક્સક્લુઝન પણ આવી જાય છે ને એટલા માટે અહીંયાથી ડી જવાબ સાચો બની જશે. 17 નંબરનો પ્રશ્ન જુઓ અને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, A.K. Kripak વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા રિલેટ ટુ. A.K. Kripakનો જે કેસ હતો, A.K. Kripak વિરુદ્ધ ભારતીય સંઘની વાત હોય, યુનિયન ઓફ ઇન્ડિયાની વાત હોય તો કોની સાથે સંકળાયેલો આ કેસ છે? ઓપ્શન એ, લાઇકલીહુડ ઓફ બાયસ, પૂર્વગ્રહની સંભાવના, ઓપ્શન બી, ડેલિગેટેડ લેજિસ્લેશન, સોંપાયેલો કાયદો, એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન, વહીવટી વિવેક બુદ્ધિ, કે અધિસૂચના, જેને આપણે નોટિસ કહીએ. તો A.K. Kripakની જ્યારે વાત આવશે આ તમે લખીને યાદ રાખી લેજો. સાચો જવાબ એ બની જશે, લાઇકલીહુડ ઓફ બાયસ, પૂર્વગ્રહની સંભાવના. 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બને છે. બહુ જ અગત્યનો આ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 18 જુઓ. In administrative authorities function of taking disciplinary proceedings against the student. વહીવટી સત્તાધિકારીઓમાં વિદ્યાર્થી સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવાના કાર્યો એ કેવા પ્રકારના કાર્યો કહેવાય? ઓકે, કોઈ વિદ્યાર્થી સામે
ડિસિપ્લિનરી પ્રોસિડિંગ કરવાની છે તો એ કાર્ય કયા પ્રકારનું કાર્ય છે? ઓપ્શન એ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન, એ વહીવટી કાર્ય છે. ઓપ્શન બી ક્વાસી જ્યુડિશિયલ ફંક્શન, અર્ધન્યાયિક કાર્ય છે. ઓપ્શન સી લેજિસ્લેટિવ ફંક્શન, કાયદાકીય કાર્ય છે. કે ઓપ્શન ડી ક્વાસી લેજિસ્લેટિવ ફંક્શન, અર્ધવિધાનીય કાર્ય છે. શું આવશે સાચો જવાબ? 18 નંબરના પ્રશ્નમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છે ડિસિપ્લિનરી પ્રોસિડિંગ, એ પણ એક વિદ્યાર્થી સામે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી દ્વારા કરવામાં આવતું કાર્ય. જો વિદ્યાર્થી સામે ડિસિપ્લિનરી પ્રોસિડિંગ ચલાવવામાં આવે છે તો 18 નંબરમાં સાચો જવાબ બી આવશે, ક્વાસી જ્યુડિશિયલ ફંક્શન થઈ રહ્યું છે. ઓકે, આ કેવા પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે? અર્ધન્યાયિક કાર્ય છે. ક્વાસી જ્યુડિશિયલ ફંક્શન થઈ રહ્યું કહેવાય ને એટલા માટે બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 19 જુઓ. When an administrative authority issues or cancels licenses, it is an અહીંયા કહે છે કે જ્યારે વહીવટી અધિકારી લાયસન્સ ઇસ્યુ કરે અથવા તો તેને રદ કરે તો એ કયા પ્રકારનું કાર્ય કહેવાય? વહીવટી કાર્ય, અર્ધન્યાયિક કાર્ય, કાયદાકીય કાર્ય કે અર્ધવિધાનીય કાર્ય? શું આવશે સાચો જવાબ 19માં? 19 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર આવે એ, એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે. કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી હોય અને એ પોતે લાયસન્સ ઇસ્યુ કરે, લાયસન્સ તે કેન્સલ કરે તો એ જે કાર્ય કર્યું એને એ વહીવટી કાર્ય કહેવાય, જેને આપણે એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન કહીએ છીએ અને એટલા માટે જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 20 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. નીચે કોમેન્ટ બોક્સ દેખાઈ રહ્યું છે આપ સૌને. જરૂરથી આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે કોમેન્ટ બોક્સમાં 20 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ સૌએ જરૂરથી કોમેન્ટ કરીને જણાવવાનો છે. પ્રશ્ન નંબર 20ને રીડ કરીએ તો, when an administrative authority frames rules and regulations, this function is. જ્યારે કોઈ એડમિનિસ્ટ્રેટિવ વહીવટી સત્તા છે એ નિયમો બનાવે છે કે પછી રેગ્યુલેશન ઘડે છે તો એ કેવા પ્રકારનું કાર્ય છે? ઓપ્શન એ જ્યુડિશિયલ કાર્ય છે, એટલે કે ન્યાયિક કાર્ય છે. ઓપ્શન બી ક્વાસી લેજિસ્લેટિવ ફંક્શન છે, અર્ધવિધાનીય કાર્ય છે. એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે, વહીવટી કાર્ય છે. કે પછી ક્વાસી જ્યુડિશિયલ ફંક્શન છે, એટલે કે અર્ધન્યાયિક કાર્ય છે. શું આવશે સાચો જવાબ? આપ સૌને રિક્વેસ્ટ કરું છું ફરી એકવાર કે પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર 20નો જવાબ શું આવશે. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે અને એનો આન્સર આપ સૌએ કોમેન્ટમાં જણાવવાનો છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે સ્ટુડન્ટ આજે પણ નવા છે એમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી લેજો, જેથી આવનારા મુખ્ય વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. અને સાથે સાથે બહુ જ અગત્યનું કે આપના મિત્રો સાથે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો, એમને મોકલી આપજો, જેથી એ લોકો પણ આ વિડીયોને જોઈ શકે. તો ફ્રેન્ડ્સ, મળીશું આપણે વહીવટી કાયદાના પાર્ટ નંબર 3માં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.